अरे यार, स्क्रूटनी का मेल मुझे कैसे आ सकता है यार? अपने सीए से बात करनी पड़ेगी। हेलो। हेलो। नमस्ते सर। सर मुझे अभी ना इनकम टैक्स डिपार्टमेंट से स्क्रूटनी का मेल आया है। तुम्हें किस चीज़ का मेल आया है यार? वही मैं नहीं समझ पा रहा कि ये मेल मुझे कैसे आ सकता है। वही मैं लैपटॉप पे ही देख रहा हूँ, मतलब मैं समझ नहीं पा रहा हूँ। सर एक बार चेक कीजिए आप, मैंने आपको व्हाट्सएप किया है। मैसेज किया है, 1 मिनट रुको देखता हूँ। अरे तुम्हें बिल्डर से जो किराया मिला था ना, जी जी जी। उसी के लिए तुम्हारा ये केस स्क्रूटनी में आया है। आप क्या कर सकते हैं सर? इसमें बड़ी टेंशन हो रही है मुझे। अरे तुम्हें ज़्यादा परेशान होने की ज़रूरत नहीं है। सर मैं देख पा रहा हूँ इसमें, मतलब मेल में काफ़ी कुछ चीज़ें ऐसी लिखी हुई हैं, तो क्या कर सकते हैं आप? अरे तुम्हारे जैसे एक मामले में अभी अभी ट्रिब्यूनल का फैसला आया है, जिसमें तुम्हारे लिए भी राहत की खबर है। अच्छा सर, वो कैसे? હકીકતમાં રાજીવ લાંબા સમયથી મુંબઈમાં નોકરી કરી રહ્યા છે. એક કોઓપરેટિવ સોસાયટીમાં તેમનું ઘર હતું, જેનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રીડેવલપમેન્ટના કારણે બિલ્ડરે તેમને રહેવા માટે પૈસા આપ્યા, જેની આવકવેરા વિભાગ તેમની કમાણી માણી બેઠા, એટલે કે તેમને આની પર ટેક્સ ભરવો પડશે. પરંતુ ઇન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે રાજીવ જેવા લોકોને રાહત આપી છે. આવું જાણીએ એ રાહત શું છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે ITATની મુંબઈ બેન્ચે માન્યું કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે બિલ્ડર તરફથી વળતર સ્વરૂપમાં મળેલી રકમ પર જૂના ફ્લેટ માલિકે ટેક્સ નહીં આપવો પડે. હવે તેને સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે કોઈ જૂની હાઉસિંગ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવામાં આવે છે, એટલે કે તેને નવેસરથી બનાવવામાં આવે છે, તો બિલ્ડર મકાન માલિકને જ્યાં સુધી તેમને પોતાનું ઘર ન મળી જાય ત્યાં સુધી રહેવા માટે જગ્યા આપે છે. સામાન્ય રીતે આ પૈસાનો ઉપયોગ કોઈ બીજા ઘરમાં ભાડેથી રહેવા માટે કરવામાં આવે છે. આવકવેરા કાયદા હેઠળ રેન્ટલ ઇન્કમ એટલે કે ભાડા તરીકે મળેલી આવક ટેક્સેબલ હોય છે. આવા સંજોગોમાં કેસ એવો બને છે કે કોમ્પન્સેટરી રેન્ટલ એટલે કે વળતર સ્વરૂપે પ્રાપ્ત ભાડાને આવક માનવી કે નહીં. ટેક્સ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં કહ્યું કે રીડેવલપમેન્ટની સ્થિતિમાં જેટલો સમય પોતાના ઘરેથી વિસ્થાપિત એટલે કે દૂર રહે છે, તેટલા સમયગાળા દરમિયાન પ્રાપ્ત ભાડા પર ટેક્સ નહીં લાગે. કોર્ટે માન્યું કે વળતર તરીકે મળેલું ભાડું એ કોઈપણ પ્રકારની આવક નથી, પરંતુ મૂડી લાભ છે, એટલે ફ્લેટ માલિકના હાથમાં આવેલા પૈસા પર ટેક્સ નહીં લાગે. આ નિર્ણય અજય પારસમલ કોઠારીની અપીલ પર આવ્યો છે. નાણાકીય વર્ષ 2012-13 માટે કોમ્પ્યુટર આધારિત સ્ક્રુટિનીમાં તેમનો મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ કર અધિકારીએ જોયું કે કોઠારીને બિલ્ડરથી વળતર તરીકે પ્રાપ્ત ભાડા સ્વરૂપે 3.7 લાખ રૂપિયા મળ્યા હતા. જોકે તેમણે આ પૈસાનો ઉપયોગ રહેવા માટે નહોતો કર્યો. કર અધિકારીએ આ રકમને અન્ય સ્ત્રોતથી આવક હેઠળ કર યોગ્ય આવક ગણી હતી, એટલે કે તેમણે પોતાના ટેક્સ સ્લેબના હિસાબે આ રકમ પર ટેક્સ આપવાનો હતો, જેની સામે તેમણે કમિશનર અને બાદમાં ITATમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે કહ્યું છે કે કરદાતા ભલે પોતાના માતા પિતા સાથે રહેતા હોય, પરંતુ રીડેવલપમેન્ટ માટે પોતાનો ફ્લેટ ખાલી કરવામાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં નુકસાની વળતર માટે પ્રાપ્ત ભાડું કરપાત્ર નથી. इससे पहले एक और जजमेंट थी जिसको उन्होंने फॉलो किया, देवश्री लक्ष्मी ढेडिया वर्सेस असिस्टेंट कमिश्नर ऑफ इनकम टैक्स. ये मुंबई की ही जजमेंट है, माननीय अपीलेट प्राधिकरण की. उन्होंने अपनी जजमेंट को फॉलो किया. कोऑर्डिनेट बेंच की जो जजमेंट थी उसमें ऐसा कहा गया था कि अगर बिल्डर ने आपको कोई हार्डशिप मनी दिया है, कोई रिहेबिलिटेशन अमाउंट दिया है, कोई शिफ्टिंग मनी दिया है, जैसा कि उस केस में दिया गया था, तो इस पर टैक्स नहीं लगेगा. ये कैपिटल रिसीट्स है. एक्चुअली आपके पास जो बैंक में पैसा आता है वो 3 तरह का होता है. एक आपको आय होती है, एक आप किसी से कर्ज लेते हैं, तीसरा आपको किसी तरह से गिफ्ट या दान के रूप में आपको पैसा मिलता है. अब आय के जो 2 पार्ट हैं, एक रेवेन्यू है और एक कैपिटल रिसीट है. कैपिटल रिसीट्स इनकम टैक्स में टैक्सेबल नहीं होती है, उस पर किसी प्रकार का इनकम टैक्स नहीं लगाया जाता, जबकि रेवेन्यू रिसीट्स पूरी की पूरी टैक्सेबल है. મેટ્રો શહેરમાં જમીનની કમી અને પ્રોપર્ટીની વધતી કિંમતો રીડેવલપમેન્ટને એક સારો વિકલ્પ બનાવી રહી છે. રીડેવલપમેન્ટમાં એવી ઇમારતોનો કાયાકલ્પ કરવામાં આવે છે જેની લાઈફ સ્પેન સમાપ્ત થવાની નજીક હોય છે. મકાન માલિકો અને રોકાણકારો બંને માટે આ સોદો સારો ગણાય છે, કારણ કે આનાથી ઘર માલિકોને આધુનિક સુખ સુવિધાઓ મળે છે, જ્યારે રોકાણકારોને સારા લોકેશન પર પ્રોપર્ટી મળી જાય છે.
ઘર માલિકોને તેમનું ઘર આપ્યા બાદ જે ફ્લેટ બચે છે તેને વેચીને બિલ્ડર નફો કમાય છે। 2012 अगर आपको इस प्रकार का कोई नोटिस आता है तो आप इन दोनों जजमेंट को रेफर करते हुए आप अपना रिप्लाई दे सकते हैं। पर मैं एक राय दूंगा कि खाली इस पर भरोसा मत कीजिएगा, अपने आयकर सलाहकार से मुलाकात कीजिए, अपने चार्टर्ड अकाउंटेंट से मिलिए, वो इसके लिए पूरी तरह से इक्विप्ड है इस तरह की चीजों को हैंडल करने के लिए। आप उनसे मिलिए और ये सिर्फ आपका माइंडसेट के लिए है, आपको सिर्फ बताने के लिए लेमैन लैंग्वेज में बात की जा रही है, लेकिन कहीं भी ये आप इसको ओपिनियन मान करके आप नहीं चल सकते हैं कि ये पूरे का पूरा यही इसी के बेस पे होगा। ऐसा नहीं है, क्योंकि और बहुत सारे प्रावधान हो सकते हैं, आपका केस अलग हो सकता है। तो आप बिल्कुल अपने आयकर सलाहकार से मिलकर के सलाह लेकर के अपना जवाब दीजिए। તો ફક્ત રાજીવ જ નહીં, જો તમારી બિલ્ડિંગ પર નવેસરથી બનાવાઈ રહી છે તો આ નિર્ણય તમારા માટે પણ કામનો છે, કારણ કે આ નિર્ણય આ પ્રકારના બીજા કિસ્સામાં કોટ કરવામાં આવશે। મુંબઈના લાખો પરિવારોને આનાથી ઘણી રાહત મળશે, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।